ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ફિક્સ પગારની નાબૂદ કરવાની પ્રથાને લઈને 2012 થી સુપ્રીમમાં કરેલ કેસ રાજ્ય સરકાર પાછા ખેંચે તથા કોન્ટ્રાક્ટ કરેલ આઉટસોર્સિંગ પ્રથાથી યુવાનોનું થતું શોષણ બંધ કરવાને લઈને અને ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવવાનું બંધ કરવાને લઈને અને ઘણા બધા બીજા જે પ્રશ્નો છે તેને લઈને તેમણે માંગ કરી છે સરકાર સામે। ત્યારે ખાસ કરીને સમાન વેતન સમાન કામની વાત તેમણે કરી છે। ત્યારે તેમણે પોતાની માંગ સરકાર સમક્ષ મૂકી છે કે મુદ્દાઓ પર સરકાર વિચાર વિમર્શ કરી યોગ્ય નિર્ણય લે। આજે આ મુદ્દે જ વાત કરવી છે। ત્યારે નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં ક્યાંક નકલી કાંડ થાય છે, ક્યાંક પેપર કાંડ થાય છે, ક્યાંક લેટર કાંડ થાય છે અને ક્યાંક ખ્યાતિ કાંડ પણ થાય છે। એવા ચારેય તરફ કાંડ થઈ રહ્યા છે। ત્યારે પોલીસ પ્રશાસનનો કોઈ પણ જાતનો ભય નથી, કંટ્રોલ નથી, ડર પણ નથી। ત્યારે સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશો જુએ છે કે શું છે પ્રજાની તકલીફોમાં। કાંડમાં એમનો પ્રવચનમાં ક્યાંય ઉલ્લેખ નથી હોતો, તેમને દુઃખ થઈ રહ્યું છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે। ગુજરાતના યુવા ભારત દેશ અને ગુજરાત છે તે લાખો યુવાનોનું મોંઘું શિક્ષણના લીધે બેરોજગાર બની રહ્યું છે। સ્વપ્નો રાખીને સરકારી ભરતીની તૈયારી કરે છે વિદ્યાર્થીઓ। ત્યારે પરીક્ષા આવે તો ક્યાંક પેપર ફૂટી જાય છે અને પહેલા તો ક્યાંક પેપર ફૂટતા હતા, હવે તો આન્સર કી જ લીક થઈ જાય છે। આ યુવાનને જ્યારે આ નોકરી મળે ત્યારે ફિક્સ પગારની નોકરી મળે છે। જ્યારે સરકારે વાત ન સાંભળી ત્યારે ઉમેદવારો હાઈકોર્ટ સમક્ષ ગયા અને જ્યારે હાઈકોર્ટની ન્યાયની વાત કરી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા। યુવાનોને એમના કામના પ્રમાણમાં વેતન મળવું જોઈએ, સન્માન મળવું જોઈએ, એમનો અધિકાર પણ મળવો જોઈએ। ફિક્સ પેથી એમનું શોષણ થાય છે અને તે ખાસ કરીને અટકવું જોઈએ। આવી બધી માંગોને લઈને જે અમિત ચાવડા છે તે સરકાર સમક્ષ એક માંગ કરી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે અમિત ચાવડા, સૌથી પહેલા તે સાંભળીએ। ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સરકારની વાહવાહી કરે, ખુશામત કરે, પણ ગુજરાતના લોકોના જે પાયાના પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે ચારે તરફ કાંડ થઈ રહ્યા છે, એના બાબતે એક શબ્દ પર ઉચ્ચારતા નથી। આજે ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે। આ યુવાનો સરકારમાં ખાલી પદો માટે ભરતી થાય એના માટે લાંબો સમય રાહ જોવી પડે છે। એની પરીક્ષાની લાંબા સમય સુધી તૈયારીઓ કરે છે। પરીક્ષા યોજાય તો ક્યાંક પેપર ફૂટી જાય અને હવે તો એથી પણ આગળ વધીને ડબલ એન્જિન સરકારમાં સીધી આન્સર કી લીક કરવામાં આવે છે અને એવી સ્થિતિમાં જ્યારે કોઈ યુવાન નોકરીએ લાગે તેને ફિક્સ પે પગારને કારણે લાંબા સમય સુધી એનું શોષણ થાય છે। આ ફિક્સ પગારની પ્રથા સામે આ યુવાનો, કર્મચારીઓ લાંબા સમયથી લડત લડી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ 2012માં આ કર્મચારીઓની લાગણી માંગણીને ધ્યાન રાખીને એમની તરફેણમાં ચુકાદો આપ્યો। સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ એવી વાતને સમર્થન આપ્યું। પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં કર્મચારીઓને કર્મયોગી તો કે છે, પણ એ કર્મચારીઓનું શોષણ કરવામાં સહેજ પણ પીછેહટ કરવા તૈયાર નથી અને એટલા જ માટે નામદાર હાઈકોર્ટના ચુકાદા સામે આ જ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે 2012માં સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો। આજે 13 વર્ષનો સમયગાળો થયો, હજુ સુધી આ સરકાર આ કેસ પાછો ખેંચવા માટે સંમત થતી નથી। હજુ સુધી આટલા વર્ષો પછી પણ લાખો કર્મચારીઓને ફિક્સ પગારના નામે શોષણનો સામનો કરવો પડે છે। એમનો સમાન કામ સમાન અધિકારથી એને વંચિત રાખવામાં આવે છે। હમણાં 8 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે કામદારો હોય કે કર્મચારીઓ હોય, લાંબા સમય સુધી એને ફિક્સ પગારમાં રાખી શકાય નહીં। લાંબા સમય સુધી કોન્ટ્રાક્ટમાં કામ કર્યા પછી એને પણ સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ વાતને સુપ્રીમ કોર્ટે પણ સમર્થન આપ્યું, પણ આપણી સરકાર માનવા તૈયાર નથી। વિકસિત ગુજરાતની વાત કરે, ગ્રોથ એન્જિનની વાત કરે, નંબર 1ની વાત કરે, પણ આપણાથી આર્થિક રીતે પછાત કહેવાય એવું બિહાર રાજ્ય હમણાં જ નિર્ણય લીધો કે એમના ત્યાં જે ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ છે
એનો પ્રોબેશન એટલે કે ફિક્સ પે નો સમયગાળો 2 વર્ષ હતો એનો ઘટાડીને 1 વર્ષ કરવામાં આવ્યો. ગુજરાતમાં તો 5 વર્ષ સુધી શોષણ કરવામાં આવે છે. બિહાર જેવા પછાત રાજ્ય જો આવો નિર્ણય લઈ શકતા હોય તો સમૃદ્ધ કહેવાતું ગુજરાત, ડબલ એન્જિન વાળી સરકાર આ નિર્ણય શું કામ નથી લેતી? એટલા જ માટે આજે માંગણી કરી છે કે ગુજરાતમાં ફિક્સ પેમાં કામ કરતા લાખો કર્મચારીઓની જે લડત છે કે ફિક્સ પે પ્રથા નાબૂદ થવી જોઈએ. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે, સરકાર પાછો ખેંચે. કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે જે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે બંધ થવું જોઈએ. કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથાને કારણે એસસી, એસટી, ઓબીસી વર્ગના લોકોને જે અનામતનો લાભ નથી મળી રહ્યો, એટલા માટે ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ. ફિક્સ પેની પ્રથા પણ નાબૂદ થવી જોઈએ એવી માંગણી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે. અનેક માંગ અને મુદ્દાઓ પર અમિત ચાવડા છે તે ગરજી રહ્યા છે, ત્યારે હવે સરકાર આ માંગ સ્વીકારે છે કે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.